હાલો, કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? આપણે ગયા લેક્ચરમાં સ્વાધ્યાય 10 ચાલુ કર્યું હતું. પ્રકરણ સ્વાધ્યાયમાં આપણે 10 દાખલા સુધી જોયું હતું. આજે 11મા દાખલાથી શરૂ કરીએ. રેડી? એટલે આજે આ ચેપ્ટરમાં આપણું પૂરું થઈ જશે. સાબિત કરો કે સદિશ અક્ષો OX, OY અને OZ સાથે સમાન માપના ખૂણાંક છે. OX, OY અને OZ એટલે x અક્ષ, y અક્ષ અને z અક્ષ એટલે કે કાર્ટેશિયન પદ્ધતિ હોય XYZ કોઓર્ડિનેટ સિસ્ટમ, એના અક્ષોની ધન દિશા સાથે સમાન માપના ખૂણા બનાવે છે એટલે દિક ખૂણાઓ કહેવાય. દિક ખૂણાઓ સમાન આપ્યા છે. જો ખબર પડી જાય, થિયરી આવડતી હોય, પરફેક્ટ રકમ વાંચતા જાવ, એની સાથે થિયરી સાથે મેચિંગ થતું જાય તમારા દાખલાની રકમમાં, તમને ફટાફટ એમાંથી વસ્તુ મળતી જાય. એટલે તમને આલ્ફા, બીટા, ગેમા આપ્યા છે, એ પણ ત્રણેય સમાન આપ્યા છે. તો તેવા સદિશની દિકોસાઇન 1/√3 1/√3 1/√3 છે એવું તમારે સાબિત કરવાનું છે. ઓકે, અહીં સદિશ છે ને, અહીં સદિશ અક્ષોની ધન દિશા OX, OY અને OZ સાથે સમાન માપના ખૂણા આંતરિક અથવા બનાવે છે. રેડી? સમાન માપના ખૂણા બનાવે છે. ધારો કે આ ખૂણાઓ આલ્ફા, બીટા અને ગેમા છે. રેડી? સમાન માપના ખૂણા બનાવે છે એટલે માટે આલ્ફા બીટા ગેમા થાય. આલ્ફા, બીટા, ગેમા સમાન થાય. જો આ કોણ છે? દિક ખૂણાઓ છે. રેડી? માટે કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગેમા આ પણ સમાન થાય. રેડી? હવે આપણે ખબર છે કે જો કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગેમા છે, દિક કોસાઇન થઈ ગયું. રેડી? આપણે જાણીએ છીએ કે cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગેમા ઇઝ ઇક્વલ ટુ 1 થાય. cos આલ્ફા, cos બીટા, cos ગેમા ત્રણેય સરખા થઈ ગયા માટે cos સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 થશે. માટે cos સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/3 થાય. cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1/√3, પણ આપણે રકમમાં 1/√3 જ આપ્યા છે, પ્લસ એટલે આ જ લઈએ. રેડી? માટે cos બીટાની કિંમત પણ કોણ થશે? આ જ થશે. અને cos ગેમાની કિંમત પણ આ જ થશે. માટે રેડી? 1/√3 1/√3 1/√3 થશે. જોઈ લો. ચાલો હવે 12મો દાખલો જોઈએ. ધારો કે A, B અને C સદિશો છે. એ સદિશ આપ્યો છે 1 4 2. 1 4 2. રેડી? બીજો સદિશ છે 3 - 2 7. 3 - 2 7 અને 2 - 1 અને 4.
2 -1 અને 4 છે રેડી। સદિશ એ સદિશો a અને b ને લંબ હોય તથા c ડોટ d ઇઝ ઇક્વલ ટુ 15 હોય। તમને એક વસ્તુ આપેલી c ડોટ d ઇઝ ઇક્વલ ટુ 15 આપ્યું છે અને d સદિશ છે ને એ a અને b બંનેને લંબ છે રેડી। એટલે આ જે d સદિશ છે એ એને પણ લંબ છે રેડી અને b ને પણ લંબ છે। સોરી હા પરપેન્ડિક્યુલર છે। a છે એ d ને લંબ છે અને b છે એ d ને એટલે d છે a અને b બંનેને લંબ છે અને c ડોટ d ઇઝ ઇક્વલ ટુ 15 આપ્યા છે। આવી રીતે તો d સદિશ તમારે મેળવવાનો છે। મિત્રો આપણે ક્રોસ ગુણાકારની થિયરી ભણ્યા ત્યારે બહુ સારી રીતે જોઈ લીધું હતું કે જો આ કોઈ એક સદિશ a હોય, આ સદિશ b હોય, આ બેયનો ક્રોસ ગુણાકાર કરો તો a ને b છે ને બોર્ડ વાળા સમતલમાં છે। તો a ક્રોસ b છે ને તમારી પેન બોર્ડ ને લંબ હોય ને એવો સદિશ થાય એટલે બેયને લંબ હોય। આ a ક્રોસ b છે એને લંબ છે ને a ક્રોસ b છે b ને લંબ છે અને a ક્રોસ b છે ને a ને b બેયને લંબ છે। તો હવે જો a ક્રોસ b છે એ કોને કોને લંબ છે? એને પણ લંબ છે અને a ક્રોસ b છે b ને લંબ છે એટલે આ બેયનો ક્રોસ ગુણાકાર છે ને બેયને લંબ હોય। તો હવે જો d છે ને b ને એને લંબ છે માટે a ક્રોસ b છે ને એ d ને લંબ થાય। a ક્રોસ b છે એ કોને લંબ કોને સમાંતર થાય? d ને સમાંતર થાય। એટલે આ રીતે તમે દાખલો જોઈ શકો। એટલે હું આકૃતિ દોરી દઉં છું માત્ર સમજવા માટે। આ સદિશ a છે, આ a ક્રોસ b થાય। હવે a ક્રોસ b છે ને એ તમારે જો a ક્રોસ b છે ને એ d ને લંબ થાય, d ને સમાંતર થાય રેડી। એટલે આ d છે ને એ a ક્રોસ b ને સમાંતર થશે ખાસ જોજો રેડી। a ક્રોસ b છે એ ને લંબ છે ને a ક્રોસ b છે એ તમારા b ને લંબ થશે રેડી। એટલે તમે આકૃતિ પરથી જોઈ શકો છો a અને b બંનેને લંબ હોય એવો સદિશ કોણ થાય? તો a ક્રોસ b થાય। માટે d અને a ક્રોસ b કેવા થાય? સમરેખ થશે। માટે સદિશ d અને a ક્રોસ b સમાંતર થશે। માટે d સદિશ છે ને એ k ઇન્ટુ a ક્રોસ b થશે। આને આપણે સમીકરણ નંબર સ્ટાર કહીએ। આ બે પરથી આ વસ્તુ મેં કરેલી છે, એકદમ સરળ છે, ધારવાની કોઈ જરૂર નથી રેડી। કોઈ પણ બે સદિશ આપ્યા હોય બેયને લંબ હોય એવો સદિશ એ બેયનો ક્રોસ ગુણાકાર થાય। તો હવે d સદિશ છે ને a ને b ને બેયને લંબ છે મતલબ કે d સદિશ કોણ હોય? તો કે a ક્રોસ b હોય એટલે a ક્રોસ b છે એ b ને સમરેખ થાય। હવે તમને શું કીધું છે કે c ડોટ d ઇઝ ઇક્વલ ટુ 15 આપ્યું છે, d તમને મળી ગયો। a ક્રોસ b મળી જાય ને એટલે મને k વાળા સ્વરૂપમાં અને k મળી જાય એટલે d મળી ગયું। એટલે પહેલું તમારે a ક્રોસ b કરવાનું છે। a ક્રોસ b i j k a ક્રોસ b 1 4 2 અને b સદિશ છે 3 - 2 7 3 - 2 ને 7 રેડી। અને અહીંયા સદિશ i રો કોલમ કેન્સલ 7 4 28 પ્લસ 4 માઇનસ j રો કોલમ કેન્સલ 7 1 7 3 2 6 વત્તા k કેરેટ રો કોલમ કેન્સલ -2 -12 4 તેરી 12 રેડી। ઓકે 28 ને 4 થશે 32 i કેરેટ 7 માંથી 6 જાય એટલે 1 ને ઓછા j કેરેટ રેડી અને -14 k કેરેટ। આ શું થઈ ગયું? a ક્રોસ b માટે સદિશ d ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ 32 i કેરેટ - j કેરેટ -14 k કેરેટ રેડી। આ રીતનું થશે। ચાલો તમારી બુકમાં આ રીતે નથી ગણેલો પણ આ રીતે એકદમ સરળ થાય નકર એમાં સમીકરણ બનાવવા પડે અને સોલ્વ કરવા પડે રેડી। હવે છે ને d
સી ડોટ ડી ઇઝ ઇક્વલ ટુ 15 આપ્યું છે. પંદર છે. રેડી? માટે સી ની કિંમત તમને આપી છે 2 આઈ કેરેટ માઇનસ જે કેરેટ પ્લસ 4 કે કેરેટ ડોટ. આ કે આપ્યો છે એ હું કે ના બહાર લખી નાખું છું, ગમે અહીંયા લખો ચાલે. 32 આઈ કેરેટ માઇનસ જે કેરેટ માઇનસ 14 કે કેરેટ. એ તમને 15 આપ્યા છે. રેડી? આ કેટલા થાય? 32 2 64 માઇનસ માઇનસ પ્લસ 1 1 1 અને 14 4 56 પ્લસ માઇનસ માઇનસ બરાબર આપ્યા 15. કે બરાબર 15 ના છેદમાં 64 ને 1 65 થશે. 65 છે. 65 માંથી 56 તમારે કેન્સલ કરવાના છે. રેડી? એટલે 9 આવશે. 65 છે એમાંથી તમે 50 કટ કરશો એટલે 15 આવશે. 15 માંથી 6 જાય એટલે 9 આવશે. એટલે 5 3 15 3 3 9. કે ની કિંમત 5 ના છેદમાં 3 મળી ગઈ છે. 5 ના છેદમાં 3 કે ની કિંમત મેળવીને એ તમારે અહીંયા મૂકી દેવાની છે. રેડી? માટે સદિશ ડી બરાબર 5 ના છેદમાં 3 32 આઈ કેરેટ માઇનસ જે કેરેટ વત્તા 14 કે કેરેટ થશે. રેડી? આ 32 5 2 10 ની 0 5 3 15 ને 16 160 ના છેદમાં 3. રેડી? આઈ કેરેટ થશે માઇનસ 5 ના છેદમાં 3 જે કેરેટ. રેડી? અને 70 ના છેદમાં 3 કે કેરેટ. આ પ્રોસેસ જોઈએ. એટલે અહીંયા સ્ટાર પરથી લખી નાખીએ. ઈજી મને અહીંયા લખી દીધી. જોઈએ આ રીતે દાખલો ગણવાનો છે. સરળ થઈ જાય છે. કાંઈ નથી. a ક્રોસ b છે એ લખી અને બાજુમાં કે લખી નાખો અને ડોટ ગુણાકાર સી સાથે કરી નાખો. બસ બીજું કંઈ આમાં કર્યું જ નથી મેં. એક a ક્રોસ b મેળવ્યું. ખાલી એક આ નક્કી કરી લીધું. આગળનું છે એ છે ડી ને લંબ છે અને બી પણ ડી ને લંબ છે. તો એ ને બી ડી ને લંબ હોય તો એ ને બી બેને લંબ થાય એવો સદિશ આપણે જાણીએ છીએ a ક્રોસ બી થાય. તો a ક્રોસ બી પણ જો એ ને બી ને લંબ હોય તો ડી પણ એ ને બી ને લંબ આપ્યો છે. મતલબ a ક્રોસ બી ને ડી સમાંતર હોય. સમાંતર હોય તો તમે એનો ક્રોસ ગુણાકાર 0 થાય. અથવા તો એ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ કોઈ પણ એક સદિશ તમે લેમ્બડા કરીને ગણી શકો છો. જોઈએ સમીકરણ ઉકેલવાની કોઈ જરૂર નથી. આ દરેક વસ્તુ થિયરીમાં કરાવેલી જ છે. થિયરી વ્યવસ્થિત કરી હોય ઘણા લોકો થિયરીમાં શું હોય દાખલા ગણી નાખશે. આ બીજા ચેપ્ટર જેવું નથી સૂત્ર આવડે એટલે દાખલા આવડે. ચલો નેક્સ્ટ 13મો દાખલો. જે એકમ સદિશની દિશા સદિશો 2 4 5 લેમ્બડા 2 3 ના સરવાળાની દિશામાં હોય તે સદિશનો i + j + k સાથે અદિશ ગુણાકાર 1 હોય તો લેમ્બડા મેળવવાનો છે. અહીં તમને 3 સદિશો આપ્યા છે. એટલે 3 સદિશો લખી દો. 13મો દાખલો. સદિશ a એનું નામ ધારો કે a બરાબર આપણે નામ આપી દઈએ છીએ. સદિશ a બરાબર 2 4 - 5. બીજો સદિશ લેમ્બડા 2 3 અને ત્રીજો સદિશ છે i + j + k.
આ ત્રણ સદીશો આપ્યા છે. રેડી? તમે કીધું છે શું તો કે a અને b ના સરવાળાની દિશામાં હોય અને i પ્લસ j પ્લસ k સાથે અદિશ ગુણાકાર લેમડા હોય. રેડી? એ તમારે મેળવવાનો છે. જે એકમ સદિશની દિશા છે ને એ સદિશ a અને b ના સરવાળાની દિશામાં હોય. રેડી? એટલે a અને b ના સરવાળાની દિશામાં હોય એવું તમને કીધું છે. રેડી? એટલે હવે અહીં તમારે છે ને a અને b ના સરવાળાની દિશા a પ્લસ b, a અને b ની સરવાળાની દિશામાં એકમ સદિશનો ડોટ ગુણાકાર c સાથે 1 આપ્યો છે. એટલે આપ્યું છે શું એ ખાસ જોઈ લેજો. a પ્લસ b ના છેદમાં મોડ ઓફ a પ્લસ b એટલે સદિશ a અને b ના સરવાળાની દિશામાં એકમ સદિશ થઈ ગયો. એનો ડોટ ગુણાકાર c સાથે તમને 1 આપ્યો છે તો તમારે લેમ્બડાની કિંમત મેળવવાની છે. આ આપેલું છે. a અને b ના સરવાળાની દિશામાં રહેલો એકમ સદિશ એટલે આ થયો. એનો ડોટ ગુણાકાર અદિશ ગુણાકાર c સાથે 1 આપ્યો છે. રેડી? તો લેમ્બડા તમારે મેળવવાનો છે. રેડી? એટલે હું પેલા a પ્લસ b મેળવી લઉં છું. આ તમારે a પ્લસ b આ બેનો સરવાળો કરો એટલે 2 પ્લસ લેમ્બડા આ કોમન નીકળી જશે. 4 ને 2 6 જે થશે અને અહીંયા થશે -2k થશે. હવે એનું માન મેળવી લઈ. આનું માન મેળવો 2 પ્લસ લેમ્બડાનો સ્ક્વેર 6 નો વર્ગ 36 2 નો વર્ગ 4. રેડી? આ થશે 2 પ્લસ લેમ્બડા સ્ક્વેર વત્તા 40 થઈ જશે. રેડી? આનું વિસ્તરણ કરી નાખો તો ચાલે. આનું વિસ્તરણ કરો લેમ્બડા સ્ક્વેર પ્લસ 4 લેમ્બડા પ્લસ 4 40 ને આનો સરવાળો 4 એટલે 44 થશે. આ તમને a પ્લસ b મળી. રેડી? હવે સદિશ a અને b ના સરવાળાની દિશામાં એકમ સદિશ કોણ થાય તો કે a પ્લસ b ના છેદમાં મોડ ઓફ a પ્લસ b સદિશના છેદમાં સદિશનું માન. રેડી? ઓકે. a પ્લસ b પ્લસ c a પ્લસ b આ આપ્યું છે 2 પ્લસ લેમ્બડા i કેરેટ પ્લસ 6 j કેરેટ માઇનસ 2 k કેરેટ ના છેદમાં અંડર રૂટ લેમ્બડા સ્ક્વેર પ્લસ 4 લેમ્બડા પ્લસ 44 આ તમને મળી. એનો ડોટ ગુણાકાર તમને c સાથે 1 આપ્યો છે માટે 2 પ્લસ લેમ્બડા i કેરેટ પ્લસ 6 j કેરેટ માઇનસ 4 k કેરેટ ના છેદમાં લેમ્બડા સ્ક્વેર પ્લસ 4 લેમ્બડા પ્લસ 44 ઇઝ ઇક્વલ ટુ 1 આપી દીધા છે. 1 જ છે. હા 1 આપ્યો છે. રેડી? સોરી ડોટ ગુણાકાર એનો ડોટ ગુણાકાર c સાથે આપ્યો છે i પ્લસ j પ્લસ k ઇઝ ઇક્વલ ટુ 1. ચાલો ઉપર ડોટ ગુણાકાર કરો. આ બધું સામે જ હશે 1. આ ડોટ ગુણાકાર 2 પ્લસ લેમ્બડા i ડોટ i 1 પછી 6 એકુ 6 માઇનસ 4 ગુણ્યા 1 માઇનસ 4 બરાબર અંડર રૂટ લેમ્બડા સ્ક્વેર પ્લસ 4 લેમ્બડા પ્લસ 44 થશે. એટલે અહીંયા શું થઈ ગયું લેમ્બડા 6 માંથી 4 જાય એટલે 2 ને 2 4 બરાબર લેમ્બડા સ્ક્વેર પ્લસ 4 લેમ્બડા પ્લસ 44 બે બાજુ વર્ક કરી નાખો. અહીંયા થશે લેમ્બડા સ્ક્વેર પ્લસ 8 લેમ્બડા પ્લસ 16 બરાબર લેમ્બડા સ્ક્વેર પ્લસ 4 લેમ્બડા પ્લસ 44 લેમ્બડા સ્ક્વેર કેન્સલ થઈ ગયા. 8 લેમ્બડા છે આ બાજુ આવે એમાંથી 4 લેમ્બડા કેન્સલ થાય 4 લેમ્બડા વધે 44 છે 44 માઇનસ 16 થશે
રેડી? 44 માંથી 10 જાય એટલે 34 માંથી 6 જાય એટલે 28 આવશે. 7 4 28 એટલે લેમ્બડાની કિંમત 7 મળી. 4 વડે ભાંગી નાખવાનું. જોઈ લો. હે સોરી, અહીં -2 છે, અહીં -2 આવશે. એટલે અહીં -2 આવશે. એટલે 2 2 કેન્સલ થઈ ગયા એટલે અહીં 6 આવશે. રેડી? એટલે અહીં 6 નો વર્ગ, સોરી, અહીં -2 છે. યસ, -2. 2 2 કેન્સલ 6 આવશે. એટલે અહીંયા થશે 6 નો વર્ગ લેમ્બડા સ્ક્વેર, 6 2 12 લેમ્બડા, 6 નો વર્ગ 36. 12 લેમ્બડામાંથી 4 લેમ્બડા જાય એટલે 8 લેમ્બડા આવશે. રેડી? લેમ્બડા સ્ક્વેર તો કેન્સલ થઈ ગયા. 44 છે, -36 થશે. 8 લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 8 આવશે. માટે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 44 માંથી 36 જાય એટલે 8 વધશે. યસ. જોઈએ. ચાલો, 14મો દાખલો છે મિત્રો, તમારે ગણી નાખવાનો છે. કારણ કે એબીસી છે એ સમાન માનવાળા, ત્રણેયના માન સમાન છે ને, એકમ સદીશો છે, સમાન માનવાળા સદીશો છે. રેડી? અને સાબિત કરો કે a + b + c એ એબીસી સાથે સમાન માપના ખૂણા બનાવે છે. એટલે એબીસી સાથેનો ખૂણો તમને મેળવતા આવડે છે. એક સદીશ a + b + c બધામાં કોમન રહેશે. એનો a સાથે ખૂણો, b સાથે ખૂણો, c સાથે ખૂણો, ત્રણેય ખૂણા તમારે મેળવી લેવાના. cos α, cos β, cos γ. રેડી? એટલું તમે જાતે કરી શકો. 15મો દાખલો છે, જોઈએ. આપેલ છે કે a ≠ 0, b ≠ 0, એટલે બંને શૂન્યેતર સદીશો છે. તો સાબિત કરો કે a + b ડોટ a + b = mod of a સ્ક્વેર mod of b સ્ક્વેર. તો અને તો જ શક્ય છે જો a અને b પરસ્પર લંબ હોય. દાખલા નંબર 15 શું આપ્યું છે તમને? a + b ડોટ a + b = mod of a સ્ક્વેર mod of b સ્ક્વેર તમને આપેલું છે. રેડી? હવે આનો ડોટ ગુણાકાર કરો. શું થાય? a ડોટ a એટલે mod of a સ્ક્વેર થાય. પછી a ડોટ b, b ડોટ a અને b ડોટ b, mod of b સ્ક્વેર. રેડી? હવે જો mod of a સ્ક્વેર mod of a સ્ક્વેર કેન્સલ, mod of b સ્ક્વેર mod of b સ્ક્વેર કેન્સલ. અહીંયા શું થઈ ગયું? 2 ટાઈમ a ડોટ b, b ડોટ a કરો a ડોટ b કરો સેમ જ થાય. માટે a ડોટ b = 1/2 થશે. a ડોટ b = 1, ઓ સામે 0 છે, બધું કેન્સલ થઈ ગયું. 0 એટલે અહીંયા 0 આવ્યું. માટે a અને b પરસ્પર લંબ છે. એટલે માટે સાબિત થાય છે કે જો a + b ડોટ a + b બરાબર mod of a સ્ક્વેર + mod of b સ્ક્વેર, તો જ થાય. જો a અને b પરસ્પર લંબ સદિશ હોય તો જ a ડોટ b 0 થાય, તો જ આ કેન્સલ થાય, તો આ બે સરખા આવે. ઓકે, લખી દો. ચાલો, હવે એમસીક્યુ છે. 16મો એમસીક્યુ પણ ખૂબ સરસ છે. થીટા એ બે સદિશ a અને b વચ્ચેનો ખૂણો છે. તો a ડોટ b > = 0 થવા માટે થીટાની કિંમત શું હોવું જોઈએ? રેડી? અહીં તમને શું આપ્યું છે? a ડોટ b છે ને એ > 0 છે. રેડી? તો થીટાની કિંમત શું હોય? મિત્રો આપણી પાસે cos થીટાનું સૂત્ર છે, યાદ કરો. બે સદિશ વચ્ચેનો ખૂણો જો થીટા હોય તો a ડોટ b ના છેદમાં mod of a mod of b. ધ્યાનથી સમજજો, થોડીક થિયરી છે. cos થીટા, cos એટલે ઓલ STC, પહેલા ચલમાં ધન હોય, બીજા ચલમાં ઋણ હોય. 0 થી π જ હંમેશા આપણે ખૂણો માપવાનો હોય, એથી વધારે ખૂણો માપવાનો આવતો નથી. રેડી? cos ની કિંમત, cos થીટા છે એ ધન ઋણ કેના આધારે થાય છે? a ડોટ b ઉપર. આ હંમેશા પ્લસ છે, હંમેશા પ્લસ છે. આની કિંમત ± થાય. રેડી? એટલે a ડોટ b છે ને એ ધન હોય ને
તો cos થીટાની કિંમત ધન થાય, મતલબ કે તમારો થીટો છે એ લઘુ કોણ હોય 0 થી પાઈ બાય 2 માં. એ ડોટ બી જો ઋણ થાય તો તમારા થીટા છે 90 અંશ કરતાં મોટા હોય એટલે કે ગુરુકોણનો બીજા ચરણમાં હોય. ખાસ ધ્યાન રાખજો. એ કેના ઉપર આધારિત છે? એ ડોટ બી ઉપર. એ ડોટ બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 અને અહીંયા એ ડોટ બી ઇઝ લેસ ધેન 0. પછી ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 આપ્યા છે, ઓનલી ગ્રેટર ધેન 0 આપ્યું છે. રેડી? તો એ ડોટ બી 0 થાય તો કોસની કિંમત 0 થાય. કોસની કિંમત 0 થાય થીટા બરાબર પાઈ બાય 2 હોય ત્યારે. એટલે મતલબ કે જો આ 0 થતા હોય ઇક્વલ ટુ 0 હોય તો થીટાની કિંમત પાઈ બાય 2 થાય. રેડી? આની કિંમત જો 0 ન થતી હોય ત્યારે તો થીટા પાઈ બાય 2 ના થાય. એટલે ખાસ ધ્યાન રાખો. અહીંયા તમને એવું છે ડોટ બી 0 છે એટલે ડોટ બી નું આપણી પાસે થિયરી પ્રમાણે શું લખી શકાય? મોડ ઓફ એ મોડ ઓફ બી કોસ થીટા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. આ હંમેશા પ્લસ હોય, આ પણ હંમેશા પ્લસ હોય. માટે હવે કોને પ્લસ થવું પડે? કોસ ની ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થવું પડે. તો જો કોસ થીટાની કિંમત ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો થીટા છે ને ઇક્વલ ટુ 0 છે કોસની કિંમત. મતલબ કે થીટાની કિંમત પાઈ બાય 2 થી નાની હોય અને પાઈ બાય 2 પણ હોય અને 0 કે 0 થી મોટી પણ હોય. કે 0 થી મોટા એટલે કોસની કિંમત 1 પણ આવવાની છે. કોસની કિંમત 1 ક્યારે થાય? થીટાની કિંમત 0 હોય ત્યારે. થીટા 0 કોસ 0 1 થાય અને કોસ પાઈ બાય 2 0 થાય. રેડી? ઓકે. એટલે પાઈ બાય 2 અહીંયા ઇક્વલ ટુ હોય ને તો અહીંયા ઇક્વલ ટુ આવે, અહીં ના હોય તો અહીં ના આવે. અહીં કોસની કિંમત 0 છે એ પાઈ બાય 2 એ થાય. તમને રકમમાં આમ દઈ દીધું હોય કે a ડોટ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 તો ઋણ થાય છે મતલબ પાઈ બાય 2 થી મોટા છે અને પાઈ થી નાના છે. ઋણ એટલે 0 પણ આવી જાય એટલે પાઈ પણ લેવા પડે. -1 આવી જાય, કોસની કિંમત પાઈ આગળ -1 થાય એટલે ઇક્વલ ટુ કરી નાખા. a ડોટ બી 0 પણ છે તો 0 ક્યારે થાય? પાઈ બાય 2 આગળ થાય. જો આ ના આપે તો આ પણ ના આપે. ખાસ ધ્યાન રાખો. ડોટ ગુણાકાર પર. બીજો 17મો એ બી અને a પ્લસ બી એકમ સદિશ છે. શું કીધું છે? એ બી અને a પ્લસ બી આ ત્રણેય એકમ સદિશો છે. અને a અને b વચ્ચેના ખૂણાનો માપ થીટા હોય તો થીટા બરાબર શું થાય? રેડી? a b વચ્ચેનો ખૂણો થીટા આપ્યો છે તો થીટા બરાબર શું થાય? એટલે આપણે હવે શું કરશું ખબર? a પ્લસ બી છે ને એના બરાબર 1 આપ્યા છે. બે બાજુ હું વર્ગ કરી નાખું. રેડી? કારણ કે a ડોટ બી આપ્યું નથી એટલે આપણે ખૂણો ન મેળવી શકીએ. એટલે આપણે ફરજિયાત આ રીતે જ જવું પડશે. આને શું કહેવાય ખબર? આની પહેલા હમણાં જ આપણે ઘડીક વાર પહેલા જોઈ લીધું. આપણે ભણી ગયા કે a ડોટ a હોય ને તો મોડ ઓફ a સ્ક્વેર થાય. a ડોટ a હોય મોડ ઓફ એનો સ્ક્વેર હોય ને તો a ડોટ a કહેવાય. તો આટલા બધાનો સ્ક્વેર હોય ને મોડ ઓફ આટલા બધાનો સ્ક્વેર થાય. મોડ ઓફ આટલા બધા ડોટ આટલા બધા કહી શકાય. હમણાં જ જોયું તો આનો ડોટ ગુણાકાર થાય મોડ ઓફ a સ્ક્વેર 2 ટાઈમ્સ a ડોટ b. a ડોટ b આમ a ડોટ b b ડોટ a b ડોટ b એટલે a ડોટ b મોડ ઓફ b સ્ક્વેર. પછી હવે થોડી ફાસ્ટ ફોરવર્ડમાં જવાનું. આ બેની કિંમત 1 1 આપી છે. 1 1 ઉડી ગયા. અહીંયા ઉડી ગયા. અહીંયા કોની બાજુ ગયા એટલે -1 થયા. નીચે 2 2 a ડોટ b બરાબર એટલે આનો મતલબ શું થાય? તો કે મોડ ઓફ a મોડ ઓફ b cos થીટા ઇઝ ઇક્વલ ટુ -1/2 થાય. a ડોટ b એટલે આપણે ભણી ગયા મોડ ઓફ a મોડ ઓફ b cos થીટા. મોડ ઓફ a અને b ની કિંમત 1 આપી છે. cos થીટાની કિંમત -1/2 થયા. cos થીટાની કિંમત જો -1/2 હોય મતલબ થીટા તમારો છે બીજા ચરણમાં છે, ફાઇનલ છે. રેડી? માટે થીટાની કિંમત પાઈ -1/2 ક્યારે થાય? ઋણ જો પાઈ માઈનસ શાના કારણે આવ્યું? માઇનસ છે એટલે. અને 1/2 ક્યારે થાય? તો કે પાઈ બાય 3 આગળ એટલે પાઈ બાય 3 એટલે 3 પાઈ માઇનસ પાઈ 2 પાઈ બાય 3 આગળ તમારા કોસની કિંમત -1/2 થાય એટલે થીટા તમારા કેટલા થયા? 2 પાઈ બાય 3. ચાલો નેક્સ્ટ. ચાલો હવે દાખલા નંબર 18 આપણે જોઈએ. અઢારમાં શું કીધું છે? I ડોટ j ક્રોસ k પ્લસ
જે ડોટ આઈ ક્રોસ કે પ્લસ કે ડોટ આઈ ક્રોસ જે. આનું મૂલ્ય શું થાય તમારે? આઈ એઝ ઇટ ઇઝ આપણે ભણી ગયા. આઈ જે અને કે. આઈ ડોટ જે હોય ને અથવા જે ડોટ કે હોય તો આઈ આવે. આઈ ક્રોસ કે ઉલટી દિશા થઈ માઇનસ જે આવશે કે. આઈ ક્રોસ જે એટલે કે આવશે. રેડી? આઈ ડોટ આઈ 1 જે ડોટ જે 1 થાય પણ આ -12 આવી જાય. કે ડોટ કે 1 થાય એટલે જવાબ 1 આવે. આ 1 ને 1 ઉડી જાય. એકદમ સરળ છે. રેડી? 18મો દાખલો. તો થીટા એ કોઈ પણ બે સદિશ a અને b વચ્ચેનો ખૂણો હોય તો થીટા બરાબર ખાલી જગ્યા માટે a ડોટ b નો માનાંક અને a ક્રોસ b નો માનાંક સમાન થાય. એટલે થીટા તમારે મેળવવાનું છે. આપ્યું છે શું? તો કે a ડોટ b નો માનાંક બરાબર a ક્રોસ b નો માનાંક. આ બે સમાન આપ્યા છે. a ડોટ b નો માનાંક એટલે શું થાય? તો કે મોડ ઓફ a મોડ ઓફ b cos થીટા થાય. અહીંયા થશે મોડ ઓફ a મોડ ઓફ b sin થીટા થશે. રેડી? મોડ ઓફ a b ઉડી ગયા એટલે અહીં cos ને નીચે લઈ જાઓ માટે tan થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માટે થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 4 થશે. થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 4. ઓકે, ચાલો અહીંયા આપણું આ સ્વાધ્યાય કમ્પ્લીટ પૂરું થાય છે. રેડી? એટલે આજે હોમવર્કમાં 11મા દાખલાથી ગણવાનું હતું. 11, 12, 13, 14, 15, 16, 17, 18 અને 19 હોમવર્કમાં એકવાર અને ફેર બુકમાં એકવાર ગણવાના રહેશે. રેડી? ઓકે, થેન્ક યુ.